संविधान बदलने की बात इस देश में नहीं चलेगी। जनता की मांग है कि जाति जनगणना हो। नेहरू जी ने क्या किया, अरे वर्तमान की बात करिए। વાયનાડથી ચૂંટાયા પછી 52 વર્ષે પ્રિયંકા ગાંધી સંસદ સભ્ય બન્યા અને પહેલી સ્પીચ શુક્રવારે એમણે સંસદમાં આપી. સ્વાભાવિક છે કે એમણે સત્તા પક્ષ ઉપર ચાપખા મારવાનું નક્કી કર્યું હોય એટલે એ બધી જ તૈયારી કરીને આવ્યા હતા. સત્તા પક્ષ પણ બરાબર ધ્યાનથી સાંભળવા માટે તૈયાર હતો. ઘણા લોકોને આજે પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીની છાંટ દેખાઈ. નમસ્કાર. પ્રિયંકા ગાંધીએ સંસદના એમના પહેલા ભાષણમાં સંવિધાનથી માંડીને સત્તા પક્ષની નિષ્ફળતાઓ વિશે વાત કરી. રાહુલ ગાંધી અદાણીને સતત યાદ કરીને ભાષણ આપતા રહે છે, પણ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં એમણે પણ અદાણીનો ઉલ્લેખ કર્યો અને એક વ્યક્તિ માટે 142 કરોડ લોકોનું બલિદાન આપવામાં આવે છે એવું પણ કહ્યું. सरकार सिर्फ अडानी जी के मुनाफे के लिए चल रही है। भगवान भरोसे है आज इस देश का किसान कि ऐसा डर का माहौल अंग्रेजों के राज में था। બહુ ઉગ્રતા દાખવ્યા વિના પ્રિયંકા ગાંધીએ ભાષણ આપ્યું. એમને એ પણ હતું કે એ ભાષણ નરેન્દ્ર મોદી સાંભળે, પણ નરેન્દ્ર મોદી એ વખતે સંસદમાં હાજર નહોતા. એટલે પ્રિયંકાએ એવું પણ કહ્યું કે હું 15 દિવસથી સંસદમાં આવું છું અને નવી છું, પણ મેં એકાદ વખત જ એમને. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.